આજે તારીખ 13 એપ્રિલ 2025 રવિવાર. શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ નાવલીને આંગણે દર અઠવાડિયે ચાલતી સુંદર મજાની દિવ્ય રવિસભા, એના મંચ ઉપર પણ સૌ કોઈને પ્રત્યક્ષ સ્વરૂપે દર્શન આપી રહ્યા છે એવા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વેશ્વર પરમેશ્વર ભગવાન સ્વામિનારાયણ ઠાકોરજી મહારાજ, મોક્ષના દાતા વહાલા પૂજ્ય ગુરુજી પૂજ્ય મંગલ સ્વામી, આજે જેમણે સુંદર મજાની રવિસભાનો લાભ લીધો છે એવા ડીવી લાઈવ ચાલે છે. આ ડીવી લાઈવ થાય છે, બંધ કરી દે. ડી લાઈવ નહીં જોઈતો અમારે. એવા અમારા આપણા આત્મીય પરમ ભક્ત મંગીલાલભાઈ, એમનો આખો પરિવાર તથા રવિસભાનો લાભ લેવા પધારેલા સર્વે મુક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. કેમ બધાને હરિજયંતિ ગઈ, હનુમાન જયંતિ ગઈ, રામનવમી પછી કેવું રહ્યું? બધાને સારું રહ્યું છે? તો સારું. ગયા અઠવાડિયે આપણે બધાએ ભેગા થઈ ખૂબ ધામધૂમથી ભગવાન શ્રી રામનો બપોરે જન્મોત્સવ ઉજવ્યો. રાત્રે ભગવાન સ્વામિનારાયણનો ખૂબ ધામ અને ધૂમથી આપણે બધાએ ભેગા થઈ રાત્રે 10 ઘડીએ જન્મોત્સવ ઉજવ્યો. એ પહેલાં આપણે બધાએ ભગવાન શ્રી હરિનો રસથી, કેરીના રસથી અભિષેક કર્યો અને અભિષેક કરી અને એ બધો રસ તમે બધાએ પ્રસાદીનો પીધો અને બીજે દિવસે ગરીબ બાળકોને પણ વિતરણ કર્યું. આવા સુંદર મજાના કાર્યો આપણે બધાએ ભેગા થઈ મહારાજને, ગુરુજીને રાજી કરવા માટે જ્યારે લોયાધામ પરિવારના ભક્તો ભેગા થઈને કરી રહ્યા છીએ ત્યારે ભગવાન આપણા પર વિશેષ રાજી થાય, પ્રસન્ન થાય. એ જ હેતુથી આપણે બધા કાર્યો અહીંયા કરી રહ્યા છીએ. વહાલા મુક્તો, આપણે બધાએ ભેગા થઈ દર અઠવાડિયે અહીંયા સત્સંગ કરીએ, કથા વાર્તા સાંભળીએ. ભગવાને સુંદર મજાનું મનુષ્યનું શરીર આપ્યું છે. એનાથી જેટલું કાર્ય ધાર્મિક થાય, સામાજિક થાય, કંઈ સેવાનું થાય, એટલું જ જીવન હકીકતની અંદર સાર્થક છે. એક નગર હતું. નગરની અંદર એક બહુ જ મોટા રાજા રહેતા હતા. હવે નગરની અંદર રાજા રહેતા હતા, પણ રાજાના ત્યાં નગરની અંદર રિવાજ એવો હતો કે 5 વર્ષ થાય એટલે રાજાની શું થઈ જાય? શું થઈ જાય? બદલી થઈ જાય. બદલી થઈ જાય, પણ બદલી કેવી? ખાલી સીટ ઉપરથી ઉતરવાની બદલી નહીં. કેવી બદલી? 5 વર્ષ સુધી રાજાનું રાજ્ય સુખ ભોગવવાનું, અને 5 વર્ષ જ્યારે પૂરા થાય ત્યારે આખા નગરના માણસો ભેગા થઈ એ રાજાને નગરમાંથી કાઢી, નગરની બહાર એક નદીનો કિનારો હતો અને કિનારાની પેલી સાઈડ જંગલ હતું, એ જંગલમાં રાજાને મોકલી દેવાના. ક્યાં મોકલી દેવાના? અને જંગલની અંદર હિંસક પ્રાણીઓ એટલા બધા રહે કે રાજાએ જેટલું સુખને સાહેબી ભોગવી હોય એટલો જ વહેલો રાજા શ્રીપતિમ શ્રીધરમ થઈ જાય. હવે આવું કોઈ જગ્યાએ સુખ કોઈને 5 વર્ષનું મળતું હોય તો કેટલા કોણ તૈયાર થાય ભોગવવા માટે? કોઈ તૈયાર ના થાય. પછી તો રાજ્યની અંદર એક નિયમ કાઢ્યો કે 5 વર્ષ પૂરા થાય પછી કોઈ રાજા થતું નહીં તો કરવું શું? તો કે આપણે ત્યાં રાજાના રાજ્યમાં હાથીઓ છે. કોણ છે? હાથીઓ. કોણ છે? હાથીઓ. એ હાથીને ને એવું સૂંઢની અંદર એક હાર આપવામાં આવશે. શું આપવામાં આવશે? અને રાજ્યની અંદર જેટલા નગરના ઘર છે એ ઘરની બહાર બધાએ 5 વર્ષ પૂરા થઈ જાય એટલે ઘરની બહાર ઊભું રહેવાનું, અને હાથી જેને હાર પહેરાવે એને શું બનવાનું? કેવું હારું ગોતી પાડ્યું. કોઈ પક્ષપાત નહીં, કોઈ કંઈ પોલિટિક્સ નહીં, કાંઈ જ નહીં. કોણ હાર પહેરાવે?
હાથી હાર પહેરાવે. જેને હાથી હાર પહેરાવે એને શું બનવાનું? રાજા થવાનું. એક રાજા ગાયા. હવે આ 5 વર્ષ જે માણસ રાજ્યની અંદર સુખ ભોગવે અને સુખ જ જોયું હોય અને પછી એને પેલા સૈનિકો દોરડાથી બાંધે ત્યારે તો રાજા રાજ્યમાંથી ક્યાં નીકળે? બહાર નીકળે. બહાર નીકળ્યા પછી પેલી બોટમાં બેહાડે, હોડીમાં બેહાડે. હોડીમાં બેહાડે તો પેલો રાજા હોય એને તો કયું સુખ યાદ આવે? હે? 5 વર્ષ સુખ ભોગ્યું છે એ યાદ આવે. અને પછી એને પાછું હોડીની અંદર પણ બાંધે. બાંધીને પછી નાવિક હલેસા મારતો મારતો એને કઈ જગ્યાએ લઈ જાય? સામેના કિનારે લઈ જાય અને જંગલમાં શું કરે? છોડી દે. આવી રીતે ક્રમ પછી ક્રમ 5-5 વર્ષે રાજાઓ બદલાતા જાય અને જે રાજાનો પૂરું થાય એ રાજા દુઃખી અને દુઃખી થઈ જાય. એવામાં એક રાજાના 5 વર્ષ પૂરા થયા. કેટલા વર્ષ થયા? 5 વર્ષ. એટલે સૈનિકો આવ્યા કે રાજા હવે તમારે આજે ક્યાં જવાનું છે? જંગલમાં જવાનું છે, તૈયાર થઈ જાઓ. તો રાજા ખુશ હતા. કેવા હતા? અત્યાર સુધીના રાજાઓ બધા શું હતા? દુઃખી હતા. અને આ રાજા શું હતા? સુખી, હસતા હતા. સૈનિકો કે આ તો કંઈક છળ કપટ કરીને આપણી પાસે છટકવા માટેનું કંઈક કરે. રાજા તમે હસશો, તમે ગમે એવી મારી પાસે ચાલાકી વાપરશો, પણ હવે તમારું રાજ્ય પૂરું થઈ ગયું અને અમારું રાજ્ય હવે અમારો હક ચાલશે, તમારો ચાલશે નહીં. રાજા કે કંઈ વાંધો નહીં, તમારો જ ચલાવવાનો છે, મારો ચલાવવો નથી. તો કે ચાલો તમને દોરડેથી બાંધીને લઈ જવામાં આવશે. તા કે મારે દોરડાથી બંધાવવું નથી. રાજ્યની જે નગરની જે માર્ગો હતા એ માર્ગમાંથી રાજા સૈનિકો આગળ પાછળની સાઈડમાં ખુલ્લા રાજા જાય છે. સૈન્ય બધું એની સાથે છે. આજુબાજુમાં પ્રજા ઉપર ઊભી જુએ છે અને આશ્ચર્ય પામે છે કે અમારો રાજા અત્યાર સુધીમાં 5 વર્ષે અહીંથી નીકળ્યો એ કોઈ દુઃખી થયા વગર ગયો નથી. અને આ રાજા તો આપણને એ થોડી વાર થાય તો આમ મોદી સાહેબની જેમ હાથ કરે છે, થોડી વાર થાય તો કે હસે છે, બધાની સામે વાત કરતા જાય છે. આવું આશ્ચર્ય છે એમ. પણ કોઈ કશું એને પૂછી શકતું નથી. ચાલતા નદીનો કિનારો આવી ગયો. બોટની અંદર બેસી ગયા રાજા અને બેઠા પછી પેલો નાવિક હલેસા મારતો પાણીની અંદર એ શું લઈ જાય છે? હોડીને લઈ જાય છે. અને ત્યારે નાવિકે ધીરે રહીને પૂછ્યું કે રાજા અત્યાર સુધીમાં ઘણા રાજાને મેં વિદાયો આપી, પણ અત્યાર સુધીના બધા રાજાઓ દુઃખી થઈને જ ગયા છે અને તમે આટલા બધા મોજમાં છો, એનું કારણ શું? એ તો કહો મને. ત્યારે રાજાએ કીધું કે હું છે ને મોજની અંદર છું. એ ત્યાં મને પ્રશ્ન પૂછ્યો ને એટલે હું હવે હું આપું તને એનો જવાબ આપું. રાજા કે આ નગરની એક રૂલ્સ છે કે 5 વર્ષ સુધી રાજા શું કરી શકે? રાજ્ય કરી શકે. જ્યારે રાજા રાજ્ય કરી શકે ને ત્યારે એની બધી જ સત્તાઓ હોય છે. અને મને ખબર હતી કે 5 વર્ષ પછી મારે ક્યાં જવું પડશે? જંગલમાં જવાનું છે. મેં 5 વર્ષની અંદર પહેલા વર્ષે આ જંગલની અંદરનો એરિયા છે ને એને સાફ કરાવી નાખ્યો. વચ્ચેનો શું કરાયો? સાફ કરાયો. બીજા વર્ષની અંદર મેં ત્યાં બધા નગરજનો માટે વસવાટ કરવા માટેના મકાનો અને મારું રાજ્ય બનાવી દીધું. શું બનાવ્યું? મારું રાજમહેલ બનાવ્યો અને આજુબાજુમાં શું બનાવી દીધા છે? મકાનો બનાવી દીધા. ત્રીજા વર્ષે મેં બધી જ જગ્યાએ આમંત્રણ આપી દીધા. આ રાજ્યમાં જેને જેને રહેવા માટે આવવું હોય એ બધાનું સ્વાગત છે. અને બધા માણસો તૈયાર થઈ ગયા. ચોથા વર્ષે માણસો ત્યાં શું કરવા આવી ગયા છે? રહેવા માટે આવી ગયા છે. અને આ 5મા વર્ષની અંદર મેં વિચાર્યું કે પ્રજા તો આવી ગઈ, પણ ધંધા, વેપાર, સારા બિઝનેસો એને પણ મેં બધાને પ્રસ્થાપિત કરી દીધા છે.
અને આવી વાત કરતા કરતા જ્યાં કિનારા પાસે પહોંચવા આવ્યા ને ત્યાં તો શરણાઈઓના ઢોલોના અવાજ સંભળાયા. શું સંભળાયા? શરણાઈઓને ઢોલોના અવાજ સંભળાયા, ગીતોના અવાજ સંભળાયા. પેલો નાવિક કે મહારાજા, અત્યાર સુધીમાં કોઈ દિવસ અહીંયા તો ત્રાસ ને ત્રાસ જ સંભળાયો છે, અત્યાર સુધીમાં કંઈ આવું સંભળાયું નથી. ત્યારે કે આ મારા નગરના નગરજનો મારું શું કરવા માટે આવ્યા છે? સ્વાગત કરવા આવ્યા છે. ત્યાં જેટલો સુખી હતો ને એના કરતા ડબલ સુખી હવે જિંદગી ભર ક્યાં રહેવાનો છું? આ મારા રાજમહેલમાં રહેવાનો છું. આ તો મેં તમને એક દ્રષ્ટાંત આપ્યું. શું આપ્યું? દ્રષ્ટાંત. આનો સિદ્ધાંત આપણે એ શીખવાનો છે કે ભગવાને આપણને સરસ મજાનું આવું મનુષ્યનું શરીર આપ્યું. શું આપ્યું છે? શરીર. આ શરીર આપ્યા પછી ભગવાને કીધું, જા હવે હું તને જ્યાં સુધી છેલ્લો શ્વાસ ન તારો છૂટે ને ત્યાં સુધી તને રાજ કરવા માટે આપું છું. શું કરવા માટે આપું છું? રાજ કરવા માટે. અને બધા આ દુનિયાની અંદર ઝાઝા માણસો એવા છે કે બધાને સૌથી મોટામાં મોટું દુઃખ કે બીક હોય તો હેની છે? મૃત્યુની છે. શેની છે? મૃત્યુની. કે મારું મૃત્યુ આવશે ને આહા મારે આને છોડીને જવું પડશે, મારે અહીંથી બધું મૂકીને જવું પડશે, આ સુખ ને સાહેબીઓ ભોગવું છું એ બધી મારી જતી રહેશે. આ બધા માણસને જ્યાં સત્સંગ નથી, સમજણ નથી, એના સિવાયના બધા વ્યક્તિની આ જ હાલત છે. ત્યારે હોશિયાર માણસ એને કહેવાય કે ભગવાને આવું શરીર આપ્યા પછી આ લોકની અંદર રહ્યા થકા પરલોકની ચિંતા કરી લે કે મારું મૃત્યુ આવે ત્યારે મારે દુઃખી ન થવું પડે, પણ હું સુખ સાથે આનંદ સાથે મારા છેલ્લા શ્વાસ લેવાતા હોય, મારી પાસે ભગવાનના ભક્તો ઊભા હોય, મારી પાસે ભગવાનની મૂર્તિ ઊભેલી હોય, મારી પાસે ભગવાનના સાધુ આવીને મને છેલ્લા દર્શન આપતા હોય અને મારો અંત સમય થતો હોય અને ભગવાનના સંતો મને છેલ્લે અક્ષરધામમાં લઈ જતા હોય, આવું જે માણસ કામ કરી લે એ આપેલો રાજાની જેવો કહેવાય. અને આવું જે માણસ કામ ન કરે એ બધા જે આગળ રાજાઓ 5-5 વર્ષ સુખ એ ભોગ્યું. હા, અને જ્યારે 5 વર્ષ પૂરા થયા અને જ્યારે છૂટવાનું થયું ત્યારે બહુ દુઃખ થયું. એમ હકીકતની અંદર એવું છે, આપણને ભગવાને મનુષ્યનું શરીર આપ્યા પછી એ આ લોકના જ મોજને શોખ કરીને જો જિંદગી પૂરી કરી તો છોડતા બહુ અઘરું પડી જશે. અને જો ભગવાને આ મનુષ્યનું શરીર આપ્યા પછી સુખ સાહેબી તો ભોગવીએ જ, પણ સાથે સાથે ભગવાનનું ભજનને ભક્તિને સેવા કરી લીધી તો અંતનું બેલેન્સ લઈ અને આપણે ગયા ને તો આપણું કામ થઈ જશે. હા, માટે આપણને કથા વાર્તા જગાડે છે. હા, શેના માટે આ કથા વાર્તા છે? તો કથા વાર્તા આ ભગવાનનું ભજન કરવા માટે, ભક્તિ કરવા માટે, આપણા જીવનને ઉજળું બનાવવા માટે આ છે સત્સંગ. આપણે દર અઠવાડિયે ભગવાન શ્રી હરિને રાજી કરવા માટે આદિગુરુદેવ સ્વામી શ્રી મુક્તાનંદ સ્વામીના પદ દ્વારા આપણે બધાએ ભગવાનનો મહિમા સમજી રહ્યા છીએ. અને એ પદનો ભાગ આપણે આજે કથા વિવેચનનો ભાગ 10મો આવ્યા છીએ. અને મુક્તાનંદ સ્વામી લખે છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહો રે મન મેરા, સ્વામિનારાયણ 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 કહો રે મન મેરા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે મહામંત્ર સાર મિટે ભાવ ફેરા, હે મહામંત્ર સાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહો રે મન મેરા. રટહુ નામ અષ્ટજામ ટરે તાપ તેરા, હો રટહુ નામ અષ્ટજામ ટરે તાપ તેરા.
આવે જામ તેરા, માયા મોહાદિક મીટે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહો રે માન મેરા. હો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહો રે માન મેરા. અજામિલ આદિ અધમ ઓધરે ઘણેરા, અજામિલ આદિ અધમ ઓધરે, અજામિલ આદિ અધમ ઓઘરે ઘણેરા. महिमा त्रयी तो महिमा त्रयी लोक में प्रसिद्ध नाम केरा, महिमा त्रयी लोक में प्रसिद्ध नाम केरा. स्वामिनारायण स्वामिनारायण कहो रे मान मेरा. હવેની પંક્તિ, છેલ્લી પંક્તિ આજે આપણે સમજવાની છે. આ પહેલા પદની શ્રીમુખ શ્રી હરિ આપ એહી, હું લખ્યું છે શ્રીમુખ શ્રી હરિ આપ એહી જાપ પ્રેરા. ગાતા આવડશે કે અઘરી પડશે? અઘરી પડશે. શ્રીમુખ શ્રી હરિ આપ એહી જાપ પ્રેરા, શ્રીમુખ શ્રી હરિ આપ એહી જાપ, શ્રીમુખ શ્રી હરિ આપ એહી જાપ પ્રેરા. શ્રીમુખ શ્રી હરિ આપ એહી જાપ પ્રેરા. મુક્તાનંદ મંત્ર રાજ મેટત અંધેરા, મુક્તાનંદ મંત્ર રાજ મેટત, મુક્તાનંદ મંત્ર રાજ મેટત અંધેરા, મુક્તાનંદ રાજ મેટત અંધેરા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહો રે માન મેરા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહો રે માન મેરા. આદિ ગુરુદેવ સ્વામી શ્રી મુક્તાનંદ સ્વામી લખે છે, અજામિલ આદિ અધમ ઓધરે ઘણેરા, મહિમા ત્રય લોક મેં પ્રસિદ્ધ નામ કેરા. કાલે કથા ગંગાની અંદર પૂજ્ય ગુરુજી વાતો કરતા હતા. કાલે સ્વામિનારાયણ મહામંત્રની જ કથા જાજી બધી થઈ હતી કે કળિયુગની અંદર સૌથી કોઈ બેસ્ટમાં બેસ્ટ સાધન હોય તો એ છે ભગવાનનું કીર્તન, ભગવાનના નામનું સંકીર્તન, ભગવાનનું સ્મરણ. હા, અત્યારે આપણે યજ્ઞ કરવો હોય તો શું જોઈએ? બોલો જોઈ. લાકડા ઘી, તો એ તો પહેલાં જોઈતું હતું. અત્યારે શું જોઈએ? ખુરશી જોઈએ. શું જોઈએ? જૂના સમયની અંદર એ નહોતું. પર્ણકુટીઓ બનાવેલી હોય, પંખાની વ્યવસ્થાઓ નથી તે દિવસે, લાઇટોની વ્યવસ્થા નથી. અને ત્યારે ઋષિમુનિઓ અને રાજ્યના રાજાઓ અને પ્રજાઓ ભગવાનના યજ્ઞ કરતી અને એ દર્ભના આસનો ઉપર બેસી બેસી અને ભગવાનની નામની આહુતિઓ આપતી હતી. અને તોય ભગવાન મળે કે ન મળે પાછો પ્રશ્ન હતો. એના પહેલાના યુગની અંદર, એટલે સતયુગની અંદર રાજાઓ અને મોટા મોટા ઋષિઓ જ્યારે રાજ્યનો ત્યાગ કરી અને નીકળે અને પછી જંગલમાં જઈને એ ભગવાનનું ભજન કરવા માટે બેસે ને, તો કેવા બેસી જતા હતા ખબર છે તમને? એવા ભજનની અંદર તપશ્ચર્યામાં બેસી જાય
કે જે જંગલની અંદર પોતે ઝાડની બાજુમાં કે આજુબાજુમાં બેઠા હોય ત્યાં એવા સ્થિર થઈને બેઠા હોય કે એના ઉપર ધીરે 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 રાફડાઓ થાય. રાફડા એના બને? માટીના બને ને, એ રાફડાઓ બની જાય. આખા રાફડાઓ બની જાય. એટલું જ નહીં, એની અંદર જીવ જંતુઓ પોતાના દર બનાવી ઘર બનાવીને રહેવા માંડે. આવી તપશ્ચર્યાઓ કર્યા પછી પણ એને ભગવાન મળે કે ન મળે એ પ્રશ્ન હતો. આવું કાલ ગુરુજી કથામાં કહેતા હતા. અને આજે આ કળિયુગની અંદર ભગવાન શ્રી હરિની કેવી મારા અને તમારા ઉપર દયા કે આપણે નથી અત્યારે એવા કોઈ તપ કરવાના, નથી એવા કોઈ ઉપર તાપ નીચે તાપ આજુબાજુમાં તાપ એવા યજ્ઞો કરવાના. યજ્ઞની અંદર કેટલી સુવિધાઓ બોલો લો. બેસવા માટેની છાટ ચટાઈઓ હોય, એમાંય પાછી કાલે તો પછી હું બનાવડાવી વિનેશભાઈ? ગાદીઓ, પોચી પોચી ગાદીઓ બોલો લો. હા, ગાદીઓ હોય. પાછા કે અમારે ગોઠણના પ્રોબ્લેમ છે તેના માટે શું હોય? ખુરશીઓ હોય. અને ત્યારે આપણે બેઠા બેઠા શું કરીએ? બોલો જ ખરા, ઓમ શ્રી સ્વામિનારાયણ સ્વાહા કરીએ. અને એમાં અડધો કલાક પૂરો થઈ જાય પછી શું કરીએ? ઘડિયાળમાં જોઈએ કે હવે કેટલી વાર. આપણી શ્રદ્ધા કેટલી છે. આ તો સારું છે કે આપણને સમય આપ્યો છે કે 5 થી 6, એટલે 6 વાગ્યા સુધી પછી કાંઈ કોઈ આવ્યો ના હોય બીજો હરિભગત, એટલે આપણે કંઈ છટકીને જઈ શકીએ. અને એમાં 6 ને 5 થઈ ગઈ. તો મનમાં ઓમ, બાર તો ઓમ શ્રી સ્વામિનારાયણ સ્વાહા થતું હોય, પણ મનમાં શું ચાલતું હોય એ જાણે ને ભગવાન બે જ જાણતા હોય પછી તો. હા, આપણી ભક્તિની બધી લિમિટ છે. અને એ ભક્તિની અંદર જ્યારે આપણે ભગવાનના નામનું કીર્તન કરતા થઈ જઈએ, ભગવાનની ધૂન કરતા થઈ જઈએ. ભગવાનના આપણે ધૂન એટલા માટે નથી રાખતા કે આપણી પાસે કંઈ એવી રીતનું સંગીત સાથે ધૂન કરી શકીએ કલાક, 2 કલાક, 3 કલાક, એવી કંઈ આપણી સુવિધા તો છે નહીં. એટલે આપણે બેસ્ટમાં બેસ્ટ શું તો કે યજ્ઞ. બેઠા બેઠા કોઈ સંગીતની જરૂર નહીં, કોઈ રાગની જરૂર નહીં, કોઈ ઢાળની જરૂર નહીં. કોઈ કે ઓમ શ્રી સ્વામિનારાયણ સ્વાહા, તો બીજો કે ઓમ શ્રી સ્વામિનારાયણ સ્વાહા. હા, જેને જે રાગ ચાલતો હોય, જેને જે ઢાળ ચાલતો હોય, પણ નીકળે મોઢામાંથી શું? સ્વામિનારાયણ નીકળે. એટલે આપણે પછી નક્કી કર્યું કે આપણને ગુરુજીએ 3 વર્ષથી સ્વામિનારાયણ મહામંત્ર વર્ષ, પછી બીજું કયું વર્ષ મળ્યું? આ સદગુરુ શતાબ્દી ભજન વર્ષ. અને આની આગળ હતું એ કયું હતું? મુક્તાનંદના નાથજી ભજન વર્ષ. એટલે બધા ભજન વર્ષ આવ્યા. એટલે ભજન વર્ષની અંદર આપણે બધા શું કરીએ? ભજન તો કરીએ એ બાને. બોલો. અને સમયને જતા વાર લાગે છે. જુઓ તો તમે વિચારો. કેવો ગયો કારતક, માગસર, પોષ, મહા, ફાગણ અને ચૈત્ર. 6 મહિના થઈ ગયા સાહેબ, ખબર ના પડી. લો હમણાં 6 મહિના બીજા પૂરા થાય ને વરસ પૂરું થઈ જશે. અને આમને આમ મારીને તમારી જિંદગી પૂરી થઈ જશે, ખબર નહીં પડે. હા, પણ જેટલા જાગતા રહ્યા અને જેટલા ભજન ભક્તિમાં ને સેવા ભજનમાં લાગી ગયા એટલું આપણું કામ થઈ ગયું. હા, બાકી તો બધુંય પછી ધીરે રહીને ત્યાં ભગવાન ચોપડો લઈને બેસશે ત્યારે ખબર પડશે. કોઈ તારી જાજુ તો ઊંઘમાં જ ગયું. એમાં ગયું ઊંઘમાં. તમે વિચારો ખરા, માણસની અત્યારની જિંદગી કેટલા વર્ષની બહુ સારામાં સારી હોય તો 60 વર્ષની. કેટલા વર્ષની? એમાં એટક બેટક ન આવી જાય. બાકી તો ક્યારે હાલતા ચાલતા ખાતા પીતા હુતા બેઠા ઉપડી જઈએ એનું કાંઈ નક્કી નહીં. 60 વર્ષની જિંદગી. એ 60 વર્ષની જિંદગીમાં દિવસ કેટલી કલાકનો? બોલો ખરા, 24 કલાકનો દિવસ. હવે 24 કલાકના દિવસમાંથી હું અને તમે બધા આપણે ભેગા જ છીએ, કોઈ અલગ છીએ નહીં. 10 કલાક તો ઊંઘમાં કાઢી નાખીએ આપણે. સવારની સવાર બદલે બપોર થોડી વાર 2 કલાક નવરા હોય એ બધા સૂઈ જાય. ખેતીવાડી ધંધાવાળા, જોબવાળા આવે સાંજે આવીને પછી 10 વાગે સૂઈ જાય તો સવારે સીધા પછી 5:30 6 વાગી જાય.
બોલો 10 કલાક તો મિનિમમ માણસની ઊંઘ કેમાં જાય છે? ઊંઘવામાં જ જાય છે. હવે 2 જ કલાક આપણે ગણીએ. 10 કલાક ઊંઘવાના, 2 કલાક ગપ્પા મારવાના આપણે ગણીએ. કેટલા કલાક? 2 કલાક. તો કેટલા કલાક થયા? બોલો ખરા? 12 કલાક. 12 કલાક થયા ને? હવે પછી તમે બધા હોય તો ધંધે જાઓ, ખેતીવાડી કરવા જાઓ, નોકરીએ જાઓ, ત્યાં જાઓ. હવે તમારી નોકરી કેટલા કલાકની હોય? મિનિમમ 8 કલાકની. કેટલા કલાકની? 8 કલાકમાં કંઈ તમે ત્યાં કોઈ અહીં તમે જપિયું લઈને આવીને બેસતા નથી. તો હું એટલું તો વિચારું જ કે ધંધામાં કોઈ જપિયા લઈને જપ કરવા બેહો નહીં. એટલે કેટલી કલાક થઈ? 20 કલાક થઈ. કેટલી થઈ? 20 કલાક. હવે 3 ટાઈમ, સવારે નાસ્તો, બપોરે જમવાનું, સાંજે જમવાનું. 3 ટાઈમ જમવાનો સમય કાઢો. કેટલો જાય? કલાક ગણીએ ને. અડધો કલાક તો ખાતા ખાતા શું થયું આખો દાડામાં ઘરવાળા તમને કહેતા હોય, તમે પાછા એમને કહેતા હોય કે આજે મારે આમ થયું, મારે તેમ થયું. એમ કરતાં કરતાં ડિસ્કસમાં કલાક એ ગયો. એટલે 1 કલાક એ કેટલી થઈ? 21 થઈ. હવે સવારે જાગ્યા પછી બ્રશ કરો, ટોયલેટ જાઓ, નાવ ધોવો, એ તો કરો ને. કેમ નામ ભાગો સીધા? હે? એનો કલાક ગણો આખા દિવસનો. નાવા ધોવાનો, સવાર સાંજ. અત્યારે ઉનાળો છે, સાંજે નાવા જાવ, આમ તેમ. કેટલી કલાક થઈ? 22 કલાક થઈ. હવે કેટલા કલાક વધ્યા? 2 કલાક વધ્યા. એમાંથી આપણે હજુ ભગવાનનું ભજન કેટલું કરીએ વિચારો તમે. ટીવી જોવામાં, બહાર ફરવા જવામાં, કંઈક મળવા જવામાં, મોબાઈલમાં તો મારો બેટો કેટલો સમય વયો જાય ને ખબર જ ના પડે. બોલો હા. તમે બધા ન કરીએ ને બેનો બધા. હા, રિયલમાં. અને એમાં આ જે હમણાં આ શું કહેવાય, નેટ નહીં, એની અંદર આ મીડિયા એના જમાનાએ જે પેલી રીલ્સના જે બોલા કાઢ્યા છે ને, શોર્ટ્સ, માણસ થાકે જ નહીં તમારે. બોલો. મારી પાસે મેં એવા માણસો જોયા છે કે તમે એને 4 નહીં 6 કલાક સુધી બેહાડ દો ને એમ કહો ને કે તાર રીલ્સ જોયા જ કરવાની, તને ઊભો નહીં કરવા દેવાનો. તો એ માણસ 6 કલાક સુધી ખાવાય ઊભો ના થાય, પેશાબ કરવાય ઊભો ના થાય, જમવાય ઊભો ના, ખાવામાં આવી ગયું ને જમવાનું, તો પાણી પીવાય ઊભો ના થાય. હા બોલો. 6 કલાક સુધી કન્ટિન્યુ બેઠો બેઠો હું જોયા કરે? બોલો. એની અંદરથી આપણે રોજે અડધો કલાક ભગવાનના ભજન માટે ના કાઢી શકીએ તો આપણી જિંદગી ગઈ ક્યાં? બોલો લો. પેલા રાજાઓ જેવું જ થયું કે ઓલો જાગ્રત રાજા હતા એવું થયું? હવે આપણે પ્રશ્ન આમાંથી વિચારવાનો, જવાબ આપણે ગોતવાનો. હવે છે ને, અચરજ માયા તુમારી હો પ્રભુ, અચરજ માયા તુમારી. ભગવાને એવી માયા રચી છે કે આપણને બધાને એવું થાય કે ઓહો હું બીજી છું ને આમ હકીકતની અંદર જોઈએ ને તો હા આપણે, મારે શું કહેવું અત્યારે, હે બોલો. સમય આપણો એમ આપણે વ્યર્થ કાઢી નાખીએ છીએ. ત્યારે જાગૃત માણસ એને કહેવાય કે ભગવાને જ્યારે શરીર આપ્યું છે, હા હું તો હવે કઈ થાકી ગયો, હવે મેં કહેવાનું જ બંધ કરી દીધું, પણ તોય પાછો નકટો તો ખરો ને ગમે એવો તો, હે એટલે પાછું તોય કહું કે ભગવાને આપણને સારું શરીર જ્યાં સુધી આપ્યું છે, આપણે ચાલીને આવી શકીએ છીએ, ગાડી લઈને આવી શકીએ છીએ, આખો દિવસની અંદર એકવાર ભગવાનના અહીંયા દર્શન કરવા ન આવી શકીએ, સંતોના એકવાર દર્શન કરવા ન આવી શકીએ, હે કેટલા કમ નસીબદાર કહેવાય આપણે. નસીબદાર નહીં, કેવા કહેવાય? એ કમ નસીબદાર એને કહેવાય. બોલો. ઘણા તો અહીંથી આમ નીકળે, અહીંથી આમ નીકળે, અહીંથી આમ નીકળે, અહીંથી એક વાર નહીં, 2 ને 3 વાર. કેટલી વાર? 2 ને
ત્રણ વાર નીકળી જાય તોય અહીંથી અહીં 5 મિનિટનો એને સમય ભગવાનના દર્શન કરવાનો ના મળે. વિચારો લો. હે આને હું ધન્યવાદ અપાય? કેટલું જાગવાની જરૂર છે આપણે. આ તમે બધા તો આમાં કોઈ યંગ બેઠા નથી કે તમારે એટલા બધા બિઝનેસ ને ધંધા ને ઓહો સમયસર જઈને ઊભું રહેવું પડે. એવા છે એવા પણ 2-5-7 જણા હશે એવા. બાકી બીજા બધા તો આમાં જ્યાં બધા અત્યારે હવે જ્યારે જવું હોય ત્યારે જાઓ અને જ્યારે આવવું હોય ત્યારે આવો. એવા જ જાજા છે આપણા હરિભક્તોમાં અહીંયા. તોય આપણે જાગીએ નહીં તો પછી ભગવાન આપણને પ્રશ્નો તો પૂછે ને કે ના પૂછે? તમારો દીકરો તમે ભણવા માટે મૂક્યો સ્કૂલની અંદર, 1 વર્ષ ફી ભરી, જમવા માટેનું આપ્યું, એને જે જોઈતું તે લાવી આપ્યું, અને વર્ષ પછી એનું રિઝલ્ટ આવે અને પછી રિઝલ્ટમાં મોટું મીંડું લઈને આવે તો પછી આપણે તમે પપ્પા હોય કે મમ્મી હોય તો રાજી થાવ, ઓહો મારો દીકરો હું લઈને આવ્યો, મોટું મીંડું લઈને આવ્યો તું. હે કે એને પ્રશ્ન પૂછો કે આ વરસ સુધી કર્યું હું કોડા તે? તારા માટે મજૂરની જેમ મહેનત કરીને 1.5 લાખ ને લાખ રૂપિયા ફી ભરી, હે 5 વિષયમાં તું પાસ ના થયો તો કર્યું હું? એવું પૂછીએ કે ના પૂછીએ આપણે? એમ ભગવાન પછી આપણને જ્યારે અહીં તો અત્યારે કશું નહીં કહેવા આવવાના, તમે હોય કે અમે, પણ જ્યારે ડોકું નમી જશે પછી એને સીધું કરવા માટે ગમે એટલા પ્રયત્ન કરશું તો થશે નહીં. ત્યારે પૂછશે કે સીધું જ્યાં સુધી રાખ્યું ત્યાં સુધી તું સીધો રહ્યો, એટલે હવે મારે શું કરવો પડ્યો? હા, પછી આપણી પાસે જવાબ નહીં હોય. માટે હજુ સમય છે, હજુ સમય છે, સમજી જાને, હજુ સમય છે, સમજી જાને. પછી શું આવે છે? કીર્તન છે ચલો. નાहिले નિરમલ રંગમાં તું રંગાઈ જાને, રંગમાં તું રંગાઈ જાને, રંગમાં સ્વામિનારાયણના તું રંગમાં, સંતો તણા સત્સંગમાં તું રંગાઈ જાને, રંગમાં. રંગાવું તો પડશે. ખાલી ટી-શર્ટ પહેરીને રંગાયા એટલે રંગે ચાલશે નહીં. ધોળા વાળ થઈ ગયા ને કાળા રંગીન કરી દીધા એટલે ચાલશે નહીં. હૃદયને રંગવું પડશે, ત્યાં સુધી મારો ને તમારો મેળ પડશે નહીં ભાઈ. હા, માટે સ્વામી કહે છે કે આપણે બધા ફાવી ગયા છીએ, કારણ શ્રી મુખ શ્રી હરિ આપ. સ્વામી કેટલો સરસ મજાનો શબ્દ લખ્યો, શ્રીમુખ. શ્રીમુખ એટલે કોનું મુખ? ભગવાન સ્વામિનારાયણનું સ્વયં મુખ. શ્રી હરિ આપ, અરે ભગવાન તમે પોતાના મુખે અમને બધાને પ્રેરણા આપી અને કયો મંત્ર આપ્યો? કયો મંત્ર? સ્વામિનારાયણ મંત્ર આપણને આપ્યો. મુક્તાનંદ મંત્ર રાજ. કેવો છે આ મંત્ર? રાજ. રાજ કોને કહેવાય? રાજા હોય એને એવું કહેવામાં આવે, રાજ કહેવામાં આવે. મંત્રોનો પણ જે રાજા છે એવો મંત્ર રાજ. એને ભજવાથી શું થાય છે? તો કે મેટત અંધેરા. શું મટી જાય છે? અંધારું મટી જાય છે. માયારૂપી અંધારું મટી જાય, જન્મ મરણ રૂપી અંધારું મટી જાય, દુઃખોનું અંધારું મટી જાય, અવળી સમજણના અંધારા મટી જાય. હા, આ બધા અંધારા જ છે. જેટલા જેટલા માયામય દુઃખો છે એ બધા શું છે? અંધારા છે. એની અંદરથી જેટલું ભગવાનનું ભજન કરતા થયા એટલા જીવનમાં શું થાય? અંજવાળા થાય. શું થાય? અંજવાળા થાય. હા, પેલું કહે છે ને, વીજળીના ઝબકારે પાનબાઈ
મોતીડા પોરવો. હા, પછી અચાનક અંધારા થશે. આ અંધારા થાય પછી અંજવાળામાં પછી આમાં મોતી પોરવા અંધારામાં જોઈએ તો આંગળીમાં પછી શું વાગે? એ સોય કાણામાં જાય અને જ્યાં આંગળીમાં વાગે તો હાથમાં મોતી હોય એ છૂટી જાય. હા, એટલે આ મંત્ર મને અને તમને મળ્યો છે ને એ એવો મંત્ર છે. કેવું કામ કરે! આ લોકના અંધારા ટાળે અને જ્યારે અંત સમય આવે ને ત્યારે જન્મ મરણ રૂપી અંધારાને ટાળે. હા, ગ્વાલિયરની અંદર બામરોલી ગામ છે. કયું ગામ છે? બામરોલી. એ બામરોલી ગામની અંદર સુતાર જ્ઞાતિના ગિરધારીભાઈ રહેતા હતા. શું નામ હતું એમનું? ગિરધારીભાઈ. એમના પત્નીનું નામ રતનબાઈ હતું. એ લોકો દ્વારકાની યાત્રા કરવા માટે જતા હતા સંઘ સાથે. એવાની અંદર ગઢડે ગયા. ક્યાં ગયા? વચ્ચે ગઢડે. હવે ગઢડામાં ગયા એટલે ત્યારે તો ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર વિચરતા હતા. સંતો એ ઘેલાના નદીએ સ્નાન કરવા ગયા હોય. હરિભક્તોના સંઘો ભગવાનના શું કરવા આવતા હોય? દર્શન કરવા માટે આવતા હોય. એવાની અંદર આ ગિરધારીભાઈને થયું કે ઓ, આટલા બધા માણસો કંઈક જાય છે તો અહીંયા કંઈક લાગે છે. એટલે યાત્રામાં જતા હતા એવામાં ત્યાં વિસામો કરવા માટે ઊભા રહેલા. એવામાં ભગવાન શ્રી હરિના દર્શન કરવા માટે સંઘો સાથે એ પણ ગયા. ભગવાનના દર્શન થયા અને સંતોની પાસે બેઠા. એવામાં એને ખબર પડી કે આ તો સ્વયં અત્યારે હાલતા ચાલતા પૃથ્વી ઉપર પ્રગટ કોણ છે? ભગવાન છે. અને સંતોએ કીધું આ ભગવાન છે ને, આ ભગવાને કૃપાએ કરી અને આપણને બધાને એમનો મંત્ર જપવા માટે આપ્યો છે. માટે તમે પણ આજથી ગિરધારીભાઈ કયા મંત્રનો જાપ કરજો? કયા મંત્રનો? સ્વામિનારાયણ. અને ગિરધારીભાઈએ ખાલી સ્વામિનારાયણ મંત્રને એકવાર ઉચ્ચારણ કર્યું અને આ પવિત્ર ભૂમિ, પવિત્ર સાધુનો યોગ અને પવિત્ર જીવાત્મા એને કારણે એના શરીરની અંદર તરત જ એ મંત્રની અસર થયા. જો એવું છે આ દુનિયાની અંદર, તમે મંત્ર જાપ કરો એટલે તમારા જીવનમાં પરિવર્તન થાય ને થાય. પાક્કું છે. તમે આ દુનિયાની અંદર ખાલી એટલું વિચારો તમને માથું દુખે છે અથવા તો તમને શરીરની અંદર કળતર થાય છે અને તાવ આવ્યો છે, એક પેરાસિટામોલની ગોળી આપણે ગળીએ અને અડધો કલાકની અંદર જો એનાથી આપણા શરીરની અંદર અસર થઈને જો તાવ મટી જતો હોય તો આ તો ભગવાનનું નામ છે. કોનું નામ છે? કોનું નામ? ભગવાનનું નામ. અને એ ભગવાનનું નામ હું તમે જપીએ અને આપણા શરીરની અંદર, આપણી બોડીની અંદર, આપણા જીવની અંદર પરિવર્તન ન આવે એવું ક્યારેય બને જ નહીં. હા, પછી એવું થાય, તમને એવું થશે કે આટલું બધું ભજન કરી અમારામાં કંઈ ફેર પડતો નથી. તમે કહો છો બહુ બધી મોટી મોટી આ ગપ્પા મારો, ખાચો મારો છો. પણ કેન્સરના 3જા સ્ટેજે પહોંચી ગયા હોય, 3rd સ્ટેજે પહોંચી ગયેલો વ્યક્તિ હોય, હવે એ કેન્સરની દવા કરાવવા માટે જાય, ડૉક્ટર જાય એટલે ચેક કરે ને પછી ડૉક્ટર એમ કે ઓ આઈ એમ વેરી સોરી, તમારું કેન્સર ક્યાં પહોંચી ગયું છે? લાસ્ટ સ્ટેજ ઉપર પહોંચી ગયું છે. હવે તમારે જીવવાનો કે બહુ આશા દેખાતી નથી. હવે તમને જેટલું ભગવાન કંઈક ગિફ્ટ આપી હોય એટલું તમે પ્રેમથી જીવી લો. અને પેલો માણસ કંઈક નહીં નહીં સાહેબ ગમે એ કરો, કીમા આપો ને ફલાણું આપો ને ઢીકડું આપો પણ મને ગમે એ થાય કેન્સરમાંથી મુક્ત કરો. હવે આ એક પેશન્ટ છે. એક બીજો પેશન્ટ જાય છે, એને પછી ડૉક્ટર ચેક કરે છે એટલે કહે છે કે ઓ વેરી ગુડ, તમે અત્યારે હજુ 1st સ્ટેજની અંદર એન્ટર થાવ છો અને તમે પહોંચી ગયા છો, માટે 1 મહિનામાં તમારું કેન્સરનું આ ટ્રીટમેન્ટ કરશું એટલે તમારું કેન્સર શું થઈ જશે? તમે એકદમ સાજા થઈ જશો. 1 મહિનામાં સાજો એક થવાનો છે અને એક ગમે એટલી દવા કરે તોય સાજો નથી થવાનો. કેન્સર તો બંનેને છે પણ બેના સ્ટેજમાં શું છે? ફેર છે. એમ મારા અને તમારા જન્મના કરેલા કર્મો એના મોટા ને મોટા સ્ટોક જામેલા છે. એ સ્ટોક જ્યારે બધા ધીરે ધીરે તૂટતા જાય
અને તૂટીને જ્યારે જીવાત્મા નિર્મળ બને ત્યારે આપણને ભગવાનના નામનો હકીકત મહિમા જેવો છે એવો સમજાય. જ્યાં સુધી હજુ આપણને માયાઓના પાસ લાગેલા છે, કર્મોના પાસ લાગેલા છે, આ બધાને જન્મો જન્મના તોડતા વાર તો લાગે કે ના લાગે? અને એ જ્યારે જેના જન્મો જન્મના પાપ આપણા બધાના બહુ વધારે સ્ટોક હશે એટલે હજુ એને તોડતા 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 એટલે આપણે બધાએ છે ને, જો વધારે જેને કેન્સર થઈ જાય તુષારભાઈ ને બીજા સ્ટેજ ઉપર અઢી સ્ટેજ ઉપર પહોંચી જાય, એને પછી શું કરવું પડે? કાપવું પડે. કાપીને પછી પાછા શું લેવા પડે? હે ટોંકા લેવા પડે. એમ ટોંકા લેવા પડે, ટોંકા લેવા પડે. પછી આપેલી હેવી ગોળીઓ બધી આપી એ લેવી પડે. એ બધું લેતા 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 માથાના શું ખરી જાય? માથાના ખરી જાય, દાઢીના ખરી જાય, બધા ખરી જાય, આખા શરીરના ખરી જાય. જો એ તો એવું કહેશે. બોલો લો, એ બધું ખરી જાય અને ત્યારે પછી આપણને આમ ધીરે ધીરે આશા બંધાય કે હવે હું જીવીશ કે વિવેક ભગત આવું થાય. હા બોલો, એટલું કરીએ ત્યારે આપણને જીવવાની આશા બંધાય. ત્યારે તમે વિચારો, આપણે આટલા બધા કર્મો ભેગા કરીને કર્યા હશે તો એ કર્મોને ટાળતા વાર તો લાગે ને, કે ના લાગે? એટલે આપણે જ્યાં સુધી, અને તમે જુઓ લો, ધ્રુવ જુઓ, પ્રહલાદ જુઓ, દાદા ખાચર જુઓ, પર્વતભાઈ જુઓ, સુરા ખાચર જુઓ, આ બધાને ભગવાનની અંદર ભેટતા મળતા સ્થિતિ બંધાતા વાર ન લાગી. એનું કારણ એ બધાને છે ને થોડું થોડું કંઈક હતું ને, તરત મહારાજ મળ્યા એટલે બધું સાફ થઈ ગયું અને તરત એના હૃદયમાં કોણ બેસી ગયા? ભગવાન બેસી ગયા. બોલો. અને આપણે તે દાડે કંઈક કીડી મકોડા થયા હશું ને આ લોકોએ જમતા હશે ને એનું કંઈક એઠું પડ્યું હશે ને એ ખાઈ ગયા ને, એના પુણ્ય પ્રતાપે કરીને આ ભગવાને મનુષ્યનું શરીર આપ્યું. હવે આપણે આ જન્મની અંદર જો વ્યવસ્થિત ને સારી રીતે હૃદયથી ભજનને ભક્તિ કરી લીધી તો છેલ્લો જન્મ, અને જો પાછું આમાંય થોડી દિલ દગડાઈ રાખી તો ભગવાન કે અભી એક ચક્કર લગા કે આવો, જાઓ. હા, પાછા મોકલે. બોલો. આ રતનભાઈ અને ગિરધારીભાઈ બંને પતિ પત્નીએ ભગવાનના દર્શન કર્યા, પણ મુમુક્ષુ આત્મા હતા. એના કારણે એના હૃદયની અંદર તરત શું થયો? શાંતિ થઈ. અને ગિરધારીભાઈને થયું કે નહીં, આ કોઈ મંત્ર જેવો તેવો મંત્ર લાગતો નથી. અને ગિરધારીભાઈના હૃદયની અંદર રટના ધીરે ધીરે ચાલુ કયા મંત્રની થઈ? સ્વામિનારાયણ મંત્રની. ગ્વાલિયરમાં રહે છે. હવે રોજ એને સાધુનો સંગ નથી, રોજ ભગવાનના દર્શન નથી, અને છતાંય ન્યા રહ્યા થકા ભગવાનની ધ્યાન ઉપાસના ને ભક્તિ ચાલુ કરી પતિ પત્ની. વિચારો. પણ આ દુનિયાની અંદર એવું છે કે ગમે ત્યાં તમે હોય, અરે ત્યાં નહીં, જેલની અંદર કેમ ના હોય તમે? હા, નરસિંહ મહેતા જેલમાં જ હતા ને, અને ત્યારે ભગવાનને આર્તનાદથી પોકાર્યા. ભગવાને ત્યાં એને શું આપ્યા? દર્શન આપ્યા. હા, હમણાં થોડા સમય પહેલા જ આપણે ગોપાળાનંદ સ્વામીની વાત સાંભળી હતી ને. પેલા કયા ભગત? વડોદરાના નાથ ભક્ત. સ્વામી કે જાઓ, નાથ ભક્ત પણ ક્યાં આવશે તમારી જોડે? તમારી ભેગા આવશે. બોલો લો. અને ગયા નાથ ભક્ત જેલમાં, અને 2-3 દિવસના ઉપવાસ થયા, અને ભગવાને ક્યાં દર્શન આપ્યા? જેલમાં દર્શન આપ્યા. વિચારો. એવું નથી તીર્થમાં જ ભગવાનના દર્શન થાય. તમારું હૃદય શુદ્ધ છે, તમે આર્તનાદથી ભગવાનને પુકારો છો તો ભગવાન. ગુણાતીતાનંદ સ્વામી જ્યારે ભગવાન શ્રી હરિ ધામમાં ગયા પછી એક દિવસ જંગલે ગયા હતા, એટલે નાવા ધોવા ગયા હતા, અને પછી નદીના કિનારે જ્યારે નીકળ્યા ત્યારે નાની નાની કૂપળો હતી, અને કૂપળો બધી આમ પવનના લહેરખાતી હતી. અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામી વિચાર આવ્યો કે હા, અને પાણીનો યોગ અને આ બાજુ પવનનો યોગ, એને કારણે આ કેવી સરસ મજાની કુંબળી કૂપળો ખીલેલી છે.
અને મને ભગવાનનો યોગ નહીં તોય હું આવી રીતે, અને આટલો વિચાર કરે ત્યાં તો મૂર્છા ખાઈને શું કર્યા? સ્વામી પડી ગયા. થોડી વાર થઈને મહારાજ ત્યાં પ્રગટ થયા. પ્રગટ થઈ અને સ્વામીને કહે છે કે સ્વામી, અમે ક્યાં ગયા છીએ? જ્યારે તમે આર્તનાદથી આ નાની એવી કુપળને, તે કુપળની સામું જોઈને અમને જ્યારે યાદ કરશો ને, ત્યારે અમે એની અંદરથી પણ પ્રગટ થઈને તમને દર્શન આપીશું. માટે મહારાજ તો આજે આપણા હૃદયનો શુદ્ધ પ્રેમ જાગે ને તો ગમે ત્યાં પ્રગટ થાય ને થાય જ. હા, પણ આપણે એ ભક્તિ એવી જગાડવાની છે. આપણી એવી ભક્તિ જે દિવસે જાગી જશે તે દિવસે આપણાથી ભગવાન ક્યાંય દૂર છે નહીં. ગિરધારી ભાઈ અને એમના પત્ની રતનબાઈ બંને ગ્વાલિયરની અંદર, પોતાના ગામ બામરોલીની અંદર બંને એ સવાર સાંજ ભગવાનનું ભજન કરે, ભક્તિ કરે, સાથે બેસી ઘર સભા કરે. હા બોલો, બે પતિ પત્ની બેઠા હોય, ભગવાનની વાતો કરે. વાતો કરીને પછી એકબીજા પાછી પ્રશ્ન પૂછે કે મહારાજે આજે આપણે ગયા ત્યારે કેવા વાઘા ધારણ કર્યા હતા, વસ્ત્રો કેવા ધારણ કર્યા હતા? ત્યારે ગિરધારીભાઈ કહે કે આ હા, મહારાજ તો એ દાદા ખાચરના દરબારમાં લીમડાના વૃક્ષની નીચે સુંદર મજાના ઢોલિયા ઉપર રેશમનું ગાદલું નાખી સરસ મજાના ચાકડા ઉપર એ બિરાજતા હતા. મહારાજ પેલા મુક્તાનંદ સ્વામીને જ્યારે બોલાવતા હતા, મહારાજનું આમ લટકું થતું હતું ને ત્યારે પાઘનો છેડો આમ હલીને જતો હતો. હવે આપણે કોઈ દાડો આવી વાત કરી? ગપ્પા જ માર્યા હોય બેઠા બેઠા. અને પછી આપણે કહીએ કે ઓહો મહારાજ દર્શન દેતા નહીં. કેમ ના દર્શન દેવા આવે? હે, મહારાજ જન્મ ઉત્સવની અંદર પારણામાં બિરાજમાન હતા ને તો આહા, મહારાજની જે કેવા કલરના વાઘા પહેર્યા એ અઠવાડિયે ભૂલી ગયા ઘણા તો. બોલો લો, હે, પીળું જે મહારાજનું છોગલું આમ લટકતું હતું ને, મહારાજ જ્યારે હિંચકામાં આમ આવતા હતા ને ત્યાં છોગલું પાછું જતું હતું. મહારાજ આમ આગળ જાવતા હતા ને ત્યાં છોગલું પાછળ જતું હતું. કેવા મહારાજના દર્શન થતા. આવી કોઈ વાતો આપણે આ અઠવાડિયાની અંદર કરી? બે જણા ભાઈઓ બેસીને, બે જણા બહેનો બેસીને વિચારો તો કેવી કથા આપણને આ જગાડે. ભગવાનના ચરિત્રો, ભક્તના ચરિત્ર છે ને એ ખાલી સાંભળવા માટેના નથી, મારા અને તમારા જીવનમાં શીખવા માટેનું છે. એ તો એનું કામ કરીને જતા જ રહ્યા. આપણે હવે શું કરવાનું છે એ ચરિત્રમાંથી શીખવાનું છે. ત્યારે ધીરે રહીને રતનબાઈ કે નહીં 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 નહીં, તમે જો ભૂલી ગયા, જ્યારે મહારાજનું છોગલું આમ જતો હતો ને ત્યારે મહારાજે જે પેલો મોગરાનો હાર પહેર્યો હતો ને એ આખો પેલી બાજુની સાઈડ ઢળતો થતો હતો. ગિરધારીભાઈ કે હા, એ તે પકડી પાડ્યું. લે, આપણે પકડી પાડીએ પણ બીજું બધું બહુ પકડી પાડીએ, આ ના પકડીએ. હે, પકડીએ તો આપણે, પણ આ નહીં, બીજું કંઈક પકડીએ આપણે. બોલો, આવી રીતે રોજે સાંજે બંને ભેગા થઈ રોજ નવા નવા ભગવાનના દર્શનને રાખે. એ મહારાજે આજ્ઞા કરી. હું મુક્તાનંદ સ્વામી પાસે બેઠો. અરે તમને મુક્તાનંદ સ્વામી શું વાત કરી હતી? મુક્તાનંદ સ્વામી કહેતા હતા કે ગિરધારી, તમે તો ગ્વાલિયરમાં રહો છો, ક્યારે મહારાજનો યોગ થાય, ક્યારે સાધુનો યોગ થાય, પણ ખબરદાર થઈને પંચ વર્તમાનને પાળજો, વ્યસનોથી બચજો, કુસંગથી બચજો, તો તમારા ઘરની અંદર, તમારા હૃદયની અંદર ભગવાન સદાયને માટે શું થશે? બિરાજમાન થશે. અને ત્યારે ધીરે રહીને રતનબાઈ કે હું તો મોટીબા પાસે બેઠી હતી, મોટીબાઈ મને વાતો કરતા હતા. ત્યારે ગિરધારીભાઈ પૂછે કે તને શું મોટીબાઈ વાતો કરતા હતા? ત્યારે પછી મોટીબાઈએ કરેલી વાતો કોણ કરે? રતનબાઈ કરે કે આપણે સ્ત્રીનું પાત્ર છીએ, ભગવાને આપણને સ્ત્રીનો સહજ સ્વભાવ ચોંટવાનો છે, આપણે કંઈક બીજે ના ચોંટી જઈએ, પણ ક્યાં ચોંટવાનું છે? મહારાજમાં ચોંટવાનું છે. માટે રતન ધ્યાન રાખજો તમે. બોલો લો, આવી અરસ પરસ રોજે બંને વાતો કરે અને ભગવાનના નિયમ ધર્મ પાડી અને પોતાનું જીવન ગુજરાન ચલાવે. એવામાં એકવાર એવું થયું કે રતનબાઈને પોતાના પિયર જવાનું થયું. ક્યાં જવાનું થયું? પિયર.
રતનભાઈ પોતાના પિયર ગયા. હવે પોતાના ઘેર ગિરધારીભાઈ એકલા છે. 15 દાડા થયા, 20 દાડા થયા. પછી નક્કી થયું કે હવે એમના પત્નીને લેવા જવાનો સમય કીધો હશે કે આટલા દિવસ પછી મને લઈ જજો તમે આવીને. એટલે એટલા દિવસ થયા એટલે ગિરધારીભાઈ એમના ઘેર ગયા, એમના પત્નીના ઘેર. ત્યાં ગયા, એકાદ દિવસ રોકાયા, પછી બંને ત્યાંથી નીકળ્યા. નીકળીને પછી જ્યારે પોતાના બામરોલી ગામ આવે છે ત્યારે વચ્ચે કોઈ જગ્યાએ સાંજ પડી ગઈ. એટલે પછી કીધું કે આપણે અહીં શું રોકાઈ જઈએ, રાત રોકાઈ જઈએ, કાલ સવારે જઈશું. હવે એ સમયની અંદર તો બધે જ કંઈ મહેમાન ગતિ કંઈ બધાના સંબંધીઓ રહેતા હોય એવું હોય નહીં. એટલે પછી વિચાર્યું કોના ઘેર જઈશું, તો કોઈક માણસનું ઘર હતું એટલે ત્યાં પછી રોકાયા. હવે બંને રોકાયા તો ખરા, પણ રતનબાઈનું શરીર જે ભગવાને આપ્યું હતું ને એ બહુ રૂપવાન હતા. પોતે કેવા હતા? રૂપવાન. હવે રૂપવાન હતા એટલે સ્ત્રીનું શરીર રૂપવાન હોય એટલે સહેજે પુરુષનું ખેંચાણ થાય ને થાય જ. એ તો એક એનો સહજ સ્વભાવ છે. એટલે જે ત્યાંનો જે ઘરનો માલિક હતો ને એને જ્યારે રતનબાઈને જોઈને એટલે એનું મન બગડ્યું. શું થયું? મન બગડ્યું. આ ગિરધારીભાઈને ખબર પડી ગઈ કે આપણે રોકાયા તો છીએ પણ રોંગ ઘેર આવી ગયા છીએ, સારા ઘેર આવ્યા નથી. એટલે પતિ પત્ની રાત્રે સુવા ગયા રૂમની અંદર. એટલે પત્નીએ કીધું કે કાલ સવારે આપણે છે ને અંજવાળું થઈ જાય ને પછી નીકળશું, વહેલા જવું નથી. કારણ કે જો વહેલા અહીંથી નીકળશું તો આ માણસની નજર બગડેલી છે, નહીં કંઈક કરે અને કંઈક ઘટિત ઘટે તો આપણે બધા હેરાન થઈએ આપણે બંને. એટલે આપણે શું કરશું? મોડા જઈશું. પણ ગિરધારીભાઈ એકના બે ના થાય. એ કે નહીં, આપણે વહેલા નીકળી જવું છે. એ જાગે એ પહેલાં તો આપણે જ નીકળી ગયા હોય એટલે આપણે કોઈ ટેન્શન રહે નહીં. કચવાતા મને તોય પછી રતનભાઈ કે સારું તમે જેમ કહો તેમ. સવારે વહેલા બંને નીકળી ગયા. નીકળીને જ્યાં સવારનો સમય થાય ત્યાં તો જંગલની અંદર એક નદી નીકળેલી હતી. નદીના કિનારે ગયા. જઈને પછી બંને સ્નાન કરીને હજુ પૂજા પાઠ પરવારે ત્યાં તો જે પેલો ઘરનો માલિક હતો એ ઘોડો લઈને ક્યાં પહોંચી ગયો? પાછળ જંગલમાં નદીએ પહોંચ્યો. પહોંચીને પછી કીધું કે આ તારી પત્ની છે, મને આપી દે. વિચારો લો તો, આ તો કળિયુગની અંદર તો બધું ગમે ત્યારે ગમે એનું ગમે એ લઈ જાય. તમારે બધા જાગતું રહેવું પડે. હા, તઈ રિયલમાં પેલો શું નામ હતું? ગિરધારીભાઈ કે આમાં મારે જવાબ શું આપવો હોય? કારણ કે બે જ પતિ પત્ની. પત્ની એના પતિ પાછળ જઈને ઊભી રહી ગઈ રતનબાઈ. અને પછી બંનેને પેલો ઘોડા ઉપરથી ઉતરીને બંનેને શું થઈ? ઝપાઝપીઓ થઈ, ચાલુ થઈ. હાથમાં ભાલો લઈને આવ્યો હતો અને એટલો બધો ગુસ્સો આવ્યો તો ગિરધારીભાઈના પેટમાં શું ખોસી દીધો? ભાલો ખોસી દીધો. જ્યાં ભાલો ખોસ્યો એટલે રતનબાઈ ભાગ્યા. દોડતા દોડતા બાજુમાં એક શિવજીનું શિવાલય હતું એની અંદર જઈ અને દરવાજા બંધ કરીને અંદરથી સાંકળ બાંધી અને બંધ ફિટ કરી દીધો દરવાજો. થોડી વાર થઈ ત્યાં તો ગિરધારીલાલના શ્વાસ પૂરા થઈ ગયા. પેલો જે માણસ આવ્યો તે ખુશ થઈ ગયો કે હવે મને કોઈ આ સ્ત્રીને લઈ જવામાં અડચણરૂપ થશે નહીં. હવે આવી પરિસ્થિતિ થાય ત્યારે તો કોઈને કહેવું પડે કે ભાઈ તું હવે ભજન કર, એવું બોલો જોઈ હે. અને એવી પરિસ્થિતિ જેના જીવનમાં આવી હોય એને જ ખબર હોય. આપણે અત્યારે વાતો કરીએ કે આપણને એ પરિસ્થિતિની ખબર પડે નહીં. રતનબાઈના હૃદયમાંથી આર્તનાદથી હવે કોનું નામ શરૂ થયું? હે પ્રભુ, હે દીનાનાથ, તમારા એક વાર દર્શન થયા છે. તમારા એ દર્શનના કારણે આ દિન સુધી અમે તમારી ભક્તિ કરીને તમારા એવા ને એવા દર્શનને યાદ રાખ્યા છે. પ્રભુ, આજ દિવસ સુધી અમે કોઈ દિવસ તમારી પાસે મેં લાંબો પાલવ કરીને કશું માંગ્યું નથી, પણ આજ પ્રભુ તમે મારા ધર્મને બચાવવા માટે મારી શું કરો? રક્ષા કરો. અને પેલો બાર અટહાસ્ય કરે ઊભો કે હે સ્ત્રી, હવે બહાર આવી જા. હવે મારે અત્યારે તને ક્યાં લઈ જવાની છે? મારા ઘેર લઈ જવી છે. અને પેલી અંદર ઊભી રતન તો થથરે કે એ મહારાજ, હમણાં આ દરવાજો જો
ખોલ્યો કે તોડ્યો તો મારો ધર્મ ભંગ કરાવ્યા વગર આ મને મૂકશે નહીં. ભગવાનને આર્તનાદથી પ્રાર્થના કરે છે ત્યારે ભગવાનને ભક્તની ચિંતા થઈ. હા, કે આને માયારૂપી અંધારા આવ્યા છે, આને મારે મેટાવી અને મારા મૂર્તિરૂપી અંજવાળા કરવા પડશે. હવે ભગવાન શ્રી હરિ જ્યાં હશે ત્યાંથી એનો આર્તનાદ સાંભળી ઘોડા ઉપર બેસી મહારાજ ત્યાં આવ્યા. આવીને એ ઝરિયાની વસ્ત્રો ધારણ રાજાની જેવા કરેલા. પેલો વ્યક્તિ જ્યાં ઉભો તો મહારાજે મોટેથી પડછંદ બૂમ પાડી, એ શું લેવા અહીંયા આવ્યો છું? અને જ્યાં મહારાજનો અવાજ સાંભળ્યો ને ત્યાં તો ધ્રુજવા લાગ્યો પોતે કે ઓહો, કોક રાજા આવી ગયા, હમણાં મને શું આપશે? આ દંડ આપશે. કારણ કે બાજુમાં કોણ મરેલા પડ્યા છે? ગિરધારીભાઈ પડેલા છે. ધ્રુજવા લાગ્યો. મહારાજે એને પકડી જે શિવાલયનો થાંભલો હતો ને એની જોડે બાંધી દીધો. શું કરી દીધું? બાંધી દીધો. બાંધીને બીજા રૂપે મહારાજે શિવાલયની અંદર કોણ છે? રતનબાઈ છે. એને મહારાજે દિવ્ય રૂપે દર્શન આપ્યા. રતન, તું મૂંઝાઈશ નહીં, હું તારો ભગવાન તારી રક્ષા માટે અહીંયા હાજર થઈ ગયો છું. અને ત્યારે રતનબાઈ ભગવાનના ચરણમાં પડી, પાલવ પાથરી, પંચાંગ પ્રણામ કરી, બે હાથ જોડીને હૃદયથી પ્રાર્થના કરી કે મહારાજ, મેં આજ દિવસ સુધી તમારું સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કર્યું. આજ દિવસ સુધી તો મને ખબર નથી કે મને શું પ્રાપ્ત થયું, પણ મારે જ્યારે સાચો સંકટનો સમય આવ્યો ને ત્યારે તમે આવીને મારી સામે ખડા થઈ ગયા. મારા માટે તમારા સિવાય બીજો કોઈ ભગવાન ન હોઈ શકે. વિચારો લો. મહારાજ કે ચિંતા ના કરીશ, ખોલ સાંકળ. શું ખોલ? અરે મહારાજ, પેલો બાર ઊભો છે મારા ધર્મને ભંગ કરવા માટે. હવે હું તારી બાજુમાં ઊભો છું, તારે ચિંતા કરવાની જરૂર નથી. પણ જો તારા પતિને ગિરધરીને શું કર્યો છે? ભાલો મારીને મારી નાખ્યો છે. અરે પ્રભુ, મારો પતિ મરી ગયો, હવે હું એકલી શું કરીશ? કશું નથી કરવાનું, બસ હું કહું એમ જ કરવાનું છે. શું કરવાનું? તારા પતિનો માથે બાંધેલું ફાળિયું, રાજસ્થાનમાં બધા ફાળિયા બાંધે ને, એ ફાળિયું એ પડેલું છે, એને તારે ખોલવાનો. શું કરવાનું? ખોલી અને પછી એનું જે સબ પડેલું છે એના પર ઓઢાડવાનું. અરે પ્રભુ, પણ ત્યાં સુધીમાં તો ઓલો મને નહીં જીવવા દે, એને મેં બાંધી દીધો છે. મહારાજ કહે છે, જો કેવી રોચક કહાની છે. મહારાજ કે મેં એને બાંધી દીધો છે, એ હવે હલી શકે એમ છે નહીં. તારે ત્યાં જવાનું, વસ્ત્ર એને ઓઢાડવાનું, ઓઢાડીને સ્વામિનારાયણ 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 બોલતા બોલતા 5 પ્રદક્ષિણા ફરવાની. કેટલી ફરવાની? 5. અને 5 પ્રદક્ષિણા તારી પૂરી થશે એટલે જેમ કોઈ ભોર નિંદ્રામાં સૂતો હોય અને આળસ મરડીને ઊભો થાય ને, એમ તારો પતિ ગિરધારી ઊભો થશે. અને પછી તમારે બંને પતિ પત્નીએ ત્યાંથી ઘેર જતું રહેવાનું. અંદરથી રતનબાઈ તો આવી, જ્યાં હજુ દરવાજા ખોલે મહારાજ અદૃશ્ય. શું થઈ ગયા? મહારાજ અદૃશ્ય થઈ ગયા. દરવાજા ખોલીને રતનબાઈ તો નીકળી, પણ હવે ભગવાનની હિંમત આવી ગઈ. પેલાને બાંધેલો જોયો પણ હવે ડરવાની નથી. જૈન જ્યાં મહારાજને યાદ કરતી કરતી ગઈ, ગિરધારીનું જે પેલું પડ્યું હતું માથે બાંધવાનું ફાડ્યું, એને ધીરે લઈને ખોલી. શું કર્યું? ઓઢાડ્યું. ઓઢાડીને પછી કયો મંત્રનો જાપ ચાલુ કર્યો? કયા મંત્રનો? તમે બધા કયા મંત્રનો જાપ કરો? દુઃખમાંથી મુક્ત થવું હોય તો કયો મંત્ર? સુખમાં સદાય રહેવું હોય તો કયો મંત્ર? અને છેલ્લે અંતે ધામમાં જવું હોય તો કયો મંત્ર? સ્વામિનારાયણ મંત્ર જાપ ચાલુ કર્યો. 1 પ્રદક્ષિણા ફરે, બીજી પ્રદક્ષિણા ફરે, ચોથી પ્રદક્ષિણા ફરે, 5મી પ્રદક્ષિણા ફરે. ત્યાં તો પેલું કપડું ઓઢાડેલું હતું ને, કપડાને ઊંચું કરી અને ગિરધારીભાઈ ઊભા થયા સીધા. વિચારો લો તમે. ઊભા થયા એટલું નહીં, રતનબાઈને કીધું, અરે તે મને હું લેવા જગાડ્યો, હું તો અક્ષરધામમાં પહોંચી ગયો તો, મહારાજની મૂર્તિનું સુખ લેતો હતો. અને ત્યારે રતનબાઈએ કીધું, મને મહારાજે જ આજ્ઞા કરી, એને કારણે મેં આવી રીતે ભજન કર્યું.
અને 5 પ્રદક્ષિણા ફરી ત્યાં તો તમે પાછા શરીરમાં ઊભા થયા અને બંને પતિ પત્ની ઘેર ગયા. આ બાજુ ગામના માણસો આવ્યા, આવીને પેલા માણસને છોડ્યો અને થોડો જ્યાં જંગલમાં પોતાના ઘેર જવા માટે જાય ત્યાં તો 4-5 વરુઓ ભૂખ્યા આવ્યા અને એને જોઈ ગયા ને ફાડીને મારીને ખાઈ ગયા. વિચારો લો, આ છે ભગવાનના ભક્તિ કરવાની, મંત્ર જાપ કરવાની તાકાત. કોઈ જગ્યાએ જ્યારે કોઈ સુખનો આરો જ ન દેખાય, બધી જ જગ્યાએ જ્યારે એમ થાય કે હવે જ્યાં હાથ નાખીએ ત્યાંથી જાકારો જ મળશે, કોઈ જગ્યાએ પોઝિટિવ વસ્તુ જ ના દેખાય, ત્યારે એક મોટામાં મોટો મારા તમારા માટે આશરો છે, એ છે ભગવાન સ્વામિનારાયણના મહામંત્રનો આશરો. કેનો? મહામંત્રનો આશરો. માટે જ હાલતા ચાલતા ખાતા પીતા દુઃખ આવે ત્યારે જ જે માણસ ભગવાનને યાદ કરે ને એને તો કેવો કહેવાય? સ્વાર્થી કહેવાય. કેવો કહેવાય? સ્વાર્થી. પણ ભગવાને મને તમને દુઃખ ન આપ્યું હોય ને ત્યારે ભગવાનને યાદ કર્યા હોય અને જ્યારે દુઃખ આવે ને પછી 2 વાર ખાલી યાદ કરો ને ત્યારે ભગવાન કે આને તો સુખમાંય મને યાદ કરે છે, દુઃખમાંય યાદ કરે છે, માટે આની ચિંતા તો કોને કરવા જવું પડે? મારે જવું પડે. અને ત્યારે ભગવાનને બહુ વાર ન લાગે આવતા. હા, નકર આખી જિંદગી યાદ જ ના કરે, દુઃખ પડે ને યાદ કરીએ ને પછી ભગવાન રક્ષા તો કરવા આવે, ના આવે એવું નહીં. તુષારભાઈ આવે પણ ક્યારે આવે ખબર? એવું લાગે હવે ગયા પેલું પાણીની અંદર બુડતો માણસ હોય, ખબર છે ને? એ જે બુડતો હોય ને એને ખબર હોય કે હવે છેલ્લી અવસ્થા આવી. અને ત્યારે ભગવાનને થાય કે હવે એવું લાગે 1 સેકન્ડમાં આવ્યો જશે, ત્યારે ભગવાન ધીરે રહીને હાથ ઊંચો કરે કે હવે પાછો મરવા દેવો નથી. પણ ત્યાં સુધી તો બુડકા મરાવે. શું મરાવે? ડૂબકા મરાવે. હા, પણ જો સતત ભગવાનનું ભજન કરેલું હોય ને તો 1 કે 2 ડૂબકા વાગે ને ત્યાં એમ કે મારા ભગતને દુઃખ થવું જોઈએ, તરત ફટ લઈને બહાર કાઢાવડાવે. હા, માટે આપણા આદિગુરુદેવ સ્વામીશ્રીના સુંદર મજાના મહામંત્રના મહિમાના પદો. હા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહો રે મન મેરા, એહી મહામંત્ર જાપ મીટે ભવ ફેરા. બધા ફેરાને મેટવા માટેનું એક રામબાણ ઈલાજ આપણી પાસે છે. હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા, ટોયલેટમાં બેઠા, હા ઊંઘવા જતા, ગાડી ચલાવતા, ખેતી કરતા, નવરા પડતા, બધી જગ્યાએ કરી શકાય એવો સરળ કયો મંત્ર આપણને આપ્યો ભગવાને? સ્વામિનારાયણ મંત્ર આપ્યો. બોલો, કોઈ વિધિ વિધાન નહીં. હા, કે એ આસન પાથરવું પડે, નાહી ધોઈને પવિત્ર થવું પડે, મૌન રહેવું પડે, કંઈક વાત વચ્ચે કરી લો પાછા હું જપવા માંડો સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તોય ભગવાનના ચોપડે તો એ મંત્ર લખાઈને લખાય જ. વિચારો, આવો આપણને મંત્ર પ્રાપ્ત થયો છે. અને આજ મને કહેતા આનંદ થાય કે આ અઠવાડિયાની અંદર તો આપણે કેટલું ભજન કર્યું. વિચારો તમે ભેગા થઈને. હા, હરિજયંતીને દિવસે યજ્ઞ કર્યો, એકાદશીને દાડે 12 કલાકનો યજ્ઞ કર્યો. હજુ 4-5 દાડા થયા, હનુમાન જયંતી આવીને આગલે દાડે મને વિચાર આવ્યો કાલે હનુમાન દાદાને તો યાદ કરી. મહારાજની શિક્ષાપત્રીમાં યાજ્ઞા છે આપણને કે અમારા બધા આશ્રિતો હનુમાનજી અને ગણપતિનું પૂજન કરવું. તો મેં કીધું આપણે કાલે પૂજન કરીએ. પૂજન કેવું કરવું? મેં કીધું બધા આખો દિવસમાં ભેગા થઈ શકે ના થઈ શકે, પણ યજ્ઞ તો બધા વારાફરતી આવીને કરી શકે. તો કાલે તમને બધાને ગૌરવે ફોન કર્યા 2 દિવસ પહેલાં, તમે બધાએ બોલો ધડાધડ બધાએ સ્વેચ્છાએ નામ લખાવી દીધા કે ના અમે આવશું અને યજ્ઞમાં લાભ લઈશું. અને તમે બધાએ 12 કલાક સુધી, ગઈકાલે જ ને હનુમાન જયંતિ, કાલે તે ગઈકાલે હનુમાન જયંતિ, બધાએ 12 કલાક સુધી, ઘણાને બચારાને બોલતા નહોતું આવડતું તોય તે બોલવા માટેનો પ્રયત્ન કરતા હતા કે ઓમ નમો હનુમતે ભય ભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા. હા, પછી મેં કીધું કે હવે હું તો અહીં, મારે તો કાલે મેં નક્કી કર્યું હતું કે સવારે 7 થી 12 વાગ્યા સુધી કાલે યજ્ઞમાં
બેસું. અને બપોર પછી 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી મેં કીધું કાલે આપણે ભજન કરીએ એમ, નિવૃત્તિ બધી લઈ લેવી. એવું ને નક્કી કરીને બેઠો અને કેટલા વાગ્યા 9:30 થયા અને એવા એક સમાચાર આવ્યા, હનુમાનજી કે તારે એટલું બધું મારું ભજન કરવાનું જ નથી, મારે નહોતું ઊભું થવું ને તોય ઊભું થવું પડ્યું. બોલો લો, એ સંશોધન કરતા કરતા તો 12:30 વાગી ગયા, તો એ સંશોધનમાંથી હું બહાર નીકળી ગયો નહીં. પછી પાછું બાકી હતી 4 વાગે હરિભગત આવી ગયા, એ બેઠા બેઠા તો 5 વાગ્યા સુધી બેઠા. કેટલા વાગ્યા સુધી? તો યજ્ઞમાં 5:30 ગયો, પછી તો સારી સાધના થઈ, મોડા સુધી કરી, 8:30 સુધી કરી. પછી પણ તમે બધા આવીને ભજન કરો, ભક્તિ કરો. બપોરે બહેનોને ખાલી મેસેજ મુકાવડાયો કે 12 થી 4 તમારે ભજન કરવાનું છે, તો એ લોકોએ તૈયાર થઈ ગયા કે કંઈ વાંધો નહીં, અમે બધાએ ભજન કરવા આવીશું. અને બધાએ ખૂબ સારું ભજન કર્યું. દાદાને કાલ ખૂબ રાજી કર્યા. રાધા રાજી કાલે થયા એટલે મહારાજ રાજી થયા. કારણ કે મહારાજની આજ્ઞા પાડીએ એટલે કોણ રાજી થાય? જેની આજ્ઞા હોય એ રાજી થાય કે ના થાય? થાય ને. એટલે કાલે મહારાજની આજ્ઞાથી આપણે પૂજન કર્યું ને ભજન કર્યું એટલે મહારાજ રાજી થયા ને થયા. બસ આપણે બધા ભેગા થઈ આ કથા વાર્તા સાંભળ્યા કરીશું, મહામંત્રનો મહિમા સાંભળ્યા કરીશું અને જીવનમાં એને હૃદયસ્થ કરતા જશું તો ધીરે ધીરે આપણી આળસ ઉડતી જશે અને ભગવાનમાં ને ભગવાનના મંત્રમાં હેત ને પ્રેમ વધતું જશે. અને આવી રીતે હેત ને પ્રેમ સાથે ભગવાનનું ભજન કરીશું તો કળિયુગમાં તો આ ભજન આવું ચાલશે ને આપણું, તો ગમે એવા નાના મોટા કુટેવો આ તે કંઈક હશે એ ભગવાન પછી નાનો બાળક જાણીને શું કરશે? માફ કરશે. કે ગમે એવો તો મારો છે ને. આ દુનિયાની અંદર 2 છોકરા હોય ને બાપાના, કેટલા હોય? 2. હવે એકમાં એક કેવો હોય કે એકદમ કયાગરો હોય. કેવો હોય? એકદમ કયાગરો. અને એકને એવું હોય કે તને કીધું હોય પૂર્વમાં જજે, ત્યારે નીકળ્યો હોય ક્યાં? પશ્ચિમમાં નીકળ્યો હોય કે ઉત્તરમાં નીકળ્યો હોય. આવો હોય તોય ગમે એવો દીકરો હોય તો બાપા માટે તો બંને કેવા હોય? છેલ્લે સરખા જ હોય. એમ કોઈ કે એ 12 કલાક ભજન કરતા હશે, 14 કલાક ભજન કરતા હશે, 18 કલાક ભજન કરતા હશે, એવાય મુક્તા સત્સંગની અંદર હશે. અને આપણા જેવાય હશે કે કોઈ કલાક કરતા હશે, અડધો કલાક કરતા હશે, ક્યારેક અઠવાડિયે આવતા હશે, ક્યારેક એકાદશી આવતા હશે, ક્યારેક રવિ સભામાં જ આવતા હશે, બાકી પછી તમને કોઈ દાડો દેખાય જ નહીં. તો એવા હશે તો એનું તે, પણ ભગવાનને એમ લાગશે કે આ ગમે એવો તો કોનો છે? મારો છે. હા, પણ એના થઈને ગમે ત્યારે પડેલા હશું તો આપણું કામ થઈ જશે. જેમ પેલો એક છેલ્લું દ્રષ્ટાંત આપી દઉં. હા, માળી પેલા છે ને ગુરુજી જૂની કથાઓમાં દ્રષ્ટાંત આપતા હતા કે માળીમાં ખબર પડે ને, ફૂલ પુરવાવાળો માળી હોય ને એ છે ને એકદમ સ્ટોકમાં શું લઈ આવે? ફૂલ લઈ આવે. ફૂલ લાવે એટલે એની અંદર રાત્રે છે ને પેલી સુગંધ ને રસ એનો જળતો હોય ને એટલે ભમરાઓ એના ઉપર શું કરવા માટે આવે? ગુંજાર કરવા માટે આવે, એનો રસ ખેંચવા માટે આવે. એ રસ ખેંચતા ખેંચતા પેલા માળીના માણસો હોય બધા ફૂલ ભેગા કરી અને કેમાં નાખે? ઢગલામાં નાખીને લઈ આવ્યા હોય, વજન કરીને આપી દે. પછી માળી ઘેર લઈને આવે એટલે પેલો ભમરો અંદરની અંદર પડ્યો હોય ને એટલે બચારો ધીરે ધીરે દબાઈ ગયો હોય એટલે પછી હું કર્યા કરે પણ ઉડી શકે નહીં. એટલે પછી પેલો માળી છે ને ધીરે ધીરે પોરવતો હોય ને એમાં ભમરો હાથમાં આવી જાય. શું આવી જાય? ભમરો આવી જાય. એટલે ભમરો બોલતો હોય હું ચું એવું કરતો હોય, પણ માળી એવું કે ભાઈ ગમે એમ તો છું ને તું વજનની અંદર તોલમાં આવ્યો છું. શેમાં આવ્યો છું? તોલમાં આવ્યો છું. એટલે તું હું કર કે શું કર, પણ તને ક્યાં પોરવી દેવાનો છે? આ હારની અંદર પોરવી દેવાનો છે. અને પછી એને પોરવી દે. એમ આપણે હું કરશું કે શું કરશું, પણ ભગવાનના ને ગુરુજી જેવા સંતના આશરે પડી અને ભજનને ભક્તિ કરતા રહેશું ને તો મહારાજ કહેશે હું કર કે શું કર, પણ તને ગમે એમ કરીને ક્યાં લઈ જવાનો છે? અક્ષરધામમાં તો લઈ જવાનો છે જ. હા, કારણ કે તમે અહીં અમારી ભેગા છો, ત્યાં અમારી ભેગા તો પાછા લઈ જવા પડશે કે નહીં? કે નહીં લઈ જવા પડે? હે, લઈ જવા પડશે ને. અને ન્યાય પછી આપણે લોયાધામની આવી સભા કરવી પડશે ને કે નહીં? હા, એટલે તમારે બધાએ અહીંયા સાથ આપવાનો છે અને મર્યા પછી અક્ષરધામમાં સાથ આપવાનો. હા,
એટલે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. આજે જો અમારે આજે આ શું નામ, મંગીલાલજી, હા મંગીલાલજીની સભા હમણાં કેટલી બધી થઈ ગઈ, પણ મંગીલાલજી અહીંયા બેઠા બેઠા રાજસ્થાનમાં એનો મહિમા ગાય. વિચારો લો તમે, ક્યાં ગાય? અને આપણે આ ગામમાં રહ્યા થકા ગામમાંય મહિમા નહીં ગાઈ શકતા. વિચારો. હા, એક ભાઈને ત્યાં છે ને, એમના સંબંધી છે, પૈસાવાળો બહુ વ્યક્તિ છે, પણ એ ભાઈના છોકરાનું છે ને સગાઈ થાય, થોડા સમય થાય છૂટું થઈ જાય. સાંભળજો, જેને જેને હગાઈ કરવાની હોય, છૂટું થઈ જતું હોય એ બધાય. તો મંગીલાલની પાછી વાત આવી તો મંગીલાલજી કે તુમકો શાદી કરવાના હે तुम्हारे बच्चे की? તો કે હા. કોણ બાપો એવો હોય મારા છોકરાને લગ્ન નહીં કરાવું? તો કે કરવાના है. तो कि हमारे यहाँ रवि सभा होती है. क्या होता है? रवि सभा. उसमें तुम संकल्प करो कि जो मेरे बच्चे की शादी हो जाएगी तो मैं एक रवि सभा करवाऊंगा. पेलो के रवि सभा नहीं और कुछ करवाना हो तो वो भी करवा दो. तो कि हाँ, वो हमारे ठाकुर जी है, संतो है, प्रार्थना करेंगे तुम्हारे लिए, उसके लिए रसोई भी लिखवा दो. 1100 रुपया होता है. ताकि रसोई आप ही के. तो मंगीलाल के रसोई देंगे तो उसको कपड़ा भी देंगे ने, तो उसको कपड़ा भी देना संतों को. ओ संतों को कपड़ा भी दिया, पर मेरा बच्चे की क्या हो जाना चाहिए? शादी हो जाना चाहिए. બીજે દી મંગીલાલ આયા હો, આવીને સીધા છે ને ભગવાન આગળ ઊભા ઊભા, એને નાચવાનું ખબર, રાજસ્થાની નાચે, એટલે નાચવા લાગ્યા. મેં કીધું લા અને અત્યારે શું થયું? હું તો હોલમાં બેઠા. મને કે એક પ્રાર્થના કરના હે. કે મેં કીધું ક્યાં કરના હે? તાકે એક રવિ સભા એંગી. મેં કીધું રવિ સભા તો લેવી જ છે આપણે, પણ કેવી પ્રાર્થના કરવાની? તો કે તાકે શાદી હો જાય એસી પ્રાર્થના કરી દઈએ. કે મેં કીધું લા અમે જ નહીં કરીને અમારે શાદી કરવાની પ્રાર્થના તો હું કરાવીશ. બોલો, મેં કીધું મેં તો કरूंगा लेकिन तुमको भी करना पड़ेगा. અને તમે નહીં માનો, 15 દાડા કે મહિનો વધીને થયો હશે, મેસેજ આવ્યો કે ભાઈની સગાઈ. મેં કીધું, અને પછી આવીને મંગીલાલ કે સ્વામીજી એક કામ તો પૂરા. મેં કીધું હવે એને કે મહિનો બહુ વધારે કાઢે ને, 1 મહિનામાં ગમે એ મુહૂર્ત ગોતીને લગન. 1 મહિનામાં તો લગ્ન કરાવી દીધું એનું. અને લગ્ન કરાવીને એ સંસાર જીવન એનો ચાલુ થઈ ગયો. અને મંગીલાલને પૈસા મોકલી દીધા ને સભાએ લખાઈ દીધી ને થઈ ગઈ. આજ વિચારો લો તમે. હા, આપણો વિશ્વાસ ને ભરોસો દ્રઢ થાય તો મહારાજ તો કામ કરવા માટે બેઠા છે ને બેઠા જ છે. હા, વાર ન લાગે. બોલો. એટલે હવે એકવાર રાજસ્થાને જવાનું, એને આશીર્વાદ તો આપવા જવું પડશે ને. હવે એને પછી મંગીલાલ કહેવું પડશે ને, જો જિંદગી પ્રાર્થના હોય ઉસકો તો અહીંયા બોલાના પડેગા ના. હે, પૈસાવાળો માણસ છે એટલે કંઈ ચિંતા તો છે નહીં આપણે કેવું. એટલે આજે એની સભા છે, એના માટે આજે ભગવાનને પ્રાર્થના કરીએ કે મહારાજે એનું જોડલું જોડી દીધું છે, એ હવે છેલ્લા શ્વાસ સુધી જોડેલું પાછું વહેલું છૂટું ના થઈ જાય, કે બીજી સભામાં લેવી પડશે એની. બરાબર છે ને? બસ તો એ સાથે અત્યારે અહીંયા સભાને પૂરી કરીએ. બધાને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ.